હાથી તમારું બે નું એવું જ છે, તારું ભારતી નું કાંઈ નહીં. પાછી તો વાતડું થતું તું પાછું આ કોરાસી ઓલી કોરાસી જો ઓલી કટકી સટાઈ ગયા સુધી. ના ના જે લાગતું ને મો ઉપરથી મગજ ચાલુ થયો હોય. અમારે મીમાન આવ્યા સાસે દી પાણીપુરી ખાવી મારે ફૂઈ બે ફેરા થયા ખાતા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની ભાઈ હવાસો થઈ ગયા ને વાજે 100 વાગે ઉઠ્યું ને જો મી સાપીએ લીધો ને મારી ફૂઈ સાહિત્ય આવ્યો છે. સાહિત્ય આવી લે પછી રોટલી લોટ બાંધીએ, પછી રોટલી કરી, પછી પરોઠા કરી, રોટલી ને અને પરોઠું દહીં મિલનની લઈ જવા હોય ને મારે કાર્ય જો ઉઠ્યો એવા કઈ કાર્ય બેજે તો આરો મોય કે છે તઈ ને વાતાવરણ આવું છે કે ચોખ્ખું થયું એ વાદળા બેસિયાર છે એ છે, બાકી આ ભરેડી હાલો જો હે ને મી પહેલાં ત્યાં ઉઠે અને ભીની નાખી દીધું સીધું ને એ પછી બ્રશ કર્યું અને એમાં એવું થાય કે હે ને ભીની પછી મિલનનું પરોઠું કરે ને દોવા ને તો મોડું થઈ જાય. મને મોડી ઉકલતી ને તમારે ભીંતા બિસાડી કંઈ બોલે નહીં, મણી જ મોડું ન ઉકલાતી. પછી આજે ઉઠે ને સીધું ખડ નાખી દીધું, સાપીએ લીધું ને તો તેની ખડ ખાઈ લીધું ને પછી આવે અને સીધા બધા ભીહુના પોદરા કાઢે ને દોવે લીધી. પછી મિલનનું ટિફિન કર્યું, ટિફિન કરી લીધું હવે વાહિંદા બાકી રહ્યા. વાહિંદા બાકી છે પછી ઓલા રાધાની કામ પાડોડાની સાહી મૂકવાની હે, જોલી પાડીની મૂકી દીધી ને પાડો બાકી હે બિચારો ઘુમર હે અને રાધાની ખાણ મૂકી દીધું. તે ખાણ ખાય ને મારે તાપો બેઠો આરામથી આખું વિશે નીંદર કરે. સાંજના રોટલા હોય ને એ રાધાની દેદા એના ભેગું ખાણ મિક્સ કરે અને પછી રાધાની દેદા. પણ હમણાં હે ને એવું હે ખિસકોલા અને લેલાડા ને એ બધા બિચારા કાંક રોટલાને બટકો પડ્યો હોય ને તો ત્યાં ઠોલતા હોય. તે હું મારી ફૂઈની કાં કે રાધાની તો રોગો ખાણ દે દે ને તો એ હાલે, પણ આ બટકા રોટલાના ને સૈકલાવની નાખીએ ને બિચારાવની તો બિચારાનું પેટ ભરાય. એનું તો આની તો કંઈ રાધાની તો એ કંઈ હોય નહીં, એને ત્યાં ખડ અને ભૂકો અને નાખીએ તો એ હાલે હોય. આમની બિચારાનું પેટ ભરાય છે. તમને હે ને થાળીમાં રોટલી મૂકે અને જ્યાં રોટલા ઘડીએ ને અહીં મૂકે દા એ આવે ખાવા. જો આ છે ને આમ મૂકે દા એ પછી જાય આ કોરાથી ખિસકોલીઓ આવે, આ કોરાથી અહીંથી આવે, લેલાડા આવે, બધા ખાઈ જાય. હું બટકા કરીને નાખીએ તો હાલે, પણ અખવી મૂકીએ તો એને થઈ ગયા કોઈને ખબર નથી અમે ખાઈ લઈએ. રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાની હાજર નિર્વા રાખે. એને જેવું ખાવા આવ્યું ને હું છે ને હીરાવું વાટાણે બેઠો, પરોઠું દહીં ને ટમેટાનું શાક ને એવું બધું હે જરા થોડુંક ખાઈ લે ને જા માઈક હારું ટિફિન તૈયાર થાય. આ મોરું છે ને આજી થાય કે હવારમાં જઈને પરોઠા ને થપ્પો મારી દેવો જોઈએ. મિલનની હવારમાં કરી દેવાના હોય તો દોસ ઉઠાઈ કે મણી પરોઠું ખાવાનું મન થયું. તો માએ કીધું કે મારે કે પરોઠું ને દહીં લઈ જવાની છે. ઈ પરોઠા કરતી હતી માયા હારું ટિફિન માં લઈ જવા નાસ્તામાં. મિલનનું ટિફિન હે ને તે અરબ થાય કે મારે ટિફિન લઈ જવા. બીજું નાસ્તા પેટી કે એમાં એ રૂપિયા નંબર માન માર બાપો છે ને ખડવાટવા કહેતા ત્યાં કેટલી અડધી કલાક તો માન થઈ છે ને હું આને અડધી કલાકમાં ભાગી આવ્યા. આ ઊભું કે કેવું માન બાપો કઈ માટે આવે કઈ ખાવા આવે હા બાપા લ્યો કાં હા ભારી તો બે જણાની ભારી કરવી હેલી પડે, એક જણાની થોડીક અઘરી પડે. હા એ વાત હાચી. કઈ ઘણા જોઈએ ભારતી હાજી કહેતી હતી કે ખડવાટો ડલો આ તો આપણી તો ખેતરનું કામ હે. ઘરમાં કામ કરતી ને થામનો ઝાકડો પડ્યો હોય કે બિન ની ફોન કરે, બિન જો ફોન ઉપાડે ને તો ઠામ વિસરાય, તો ઠામ બી વિસરાય. આથી તમારું બે નું એવું જ છે, તારું ભારતી નું.
કામ થતું હોય એટલે ઓઢણીમાં ફોન બાંધે કાનમાં રાખે ને બે બપોરે ચાલુ કરે હાજી વાત પૂરી થાય. આપણી નેત ના દાદા રીત થતું હતું. ઘડીક વાર રમીલા કરે ને ઘડીક વાર તું કહે ઘણી વાર એટલે હું આવ્યો અને ત્યાંથી હાંજ સુધી. હા ફ્રી ન હોય ઘડીક વાર. હા બરોબર છે. હાલો જો 11 થયા અને માયાની હે ને તૈયાર કરી દીધી. તૈયાર કરે અને એની મોકલી દીધી ભેણવા એને બાપુ ગા મૂકવા ને મારે પીવો સા. એ જો દૂધ નાખી લીધું સીધું ફ્રીજમાંથી દૂધ નાખતી આવી ને હે ને શાખાને નાખી દા એમાં. આજ ખેરે હે ને ખાંડ જરાક હે ને દાણે મોટી આવી. હમણાં હે ને હાહુ ને મોટી ખાંડ ન ગમે, ઝીણી ઝીણી હોય ને રૂપારી. તો એને હવા 11 વાગ્યા ને હું માઇકીને મૂકી આવ્યો ભેણવા ને છે ને મારે દવા છાંટવાનો વિચાર છે. કટકીઓમાં ખડની દવા મારવી થોડીક નેત લાગ્યું એમાં. ખડની દવા નેત લાગી એમાં નેતતી હતી ને તે કહેતી હતી ઝીણું ઝીણું ઉગ્યું હોય કે પાછું ખડની દવા નેત લાગી એમાં નહીં તો કાં સાટી કે ફેર તી તો કર કેવી વાત કરે મીજ છાટી હતી ઓય ઈ ની ઈ તો લાગે ગઈ હતી તો પણ ઈ પછી પાછું બે ફેર મેં થયો ને હા ને જી નતું લાગ્યું ને એક વહેડામાં જ નતી લાગી. બાકી આપત્તિ બધામાં વાહેડામાં તો લાગી જ નહીં દવા. તો વહેડો તો અમે ઉપાડી લીધો. આથી તો વાહે વીજું હે હમુરું ને ઓલું કાર્યું ખડ. એ મુરું તો કોક જ છે, બાકી કાર્યું છે. કાર્યું ધોર્યું પીર્યું. આથી તો એમાં માર દે. પણ તો તારો વાક ને ઈ લાગે જ ગઈ પણ આ પાછું ઉગ્યું ને ઈમાં મારે દે. આથી તો છે ને એમાં માર ઈ દે. અમી તેદું નેતી તું તેદું ઝીણું ઝીણું બે 15 શેર 15 ઉતું મૂકી દીધું કે બહુ હે તો એમાં હાંજ કાં 2-3 દી રોકા કટકીમાં થઈ જાય. એ તો છે ને મારા બાપાને મોકલા દવા લેવા. હા ખોડિયાર જીવાભાઈ નેગરે તો તમે લેતા આવો. શાકે છાટીએ અમે તે દવા એમાં બધું કામ ખડ મરી જાય. 5 પપ નહીં હે તો આગળ થઈ રહી 5-6 પપ થાય લગભગ કટકીઓમાં. આજ આપણે હે ને ઓરા બનાવવાનો વિચાર હે. મને હે ને ઓરો હમણાં બહુ મન થાય ટાટોડું હે ને ખાવાનું. એ જે હેકાઈ ગયા ઓરા ને હે ને જરીક આપણી દોસ્તની પૂછ્યું આપણે છે ને હેકાઈ ગયા ઓરાથી દોસ્તની કીધું તો ફોલે દી હે. ના ના ફોલવા ને એ ભૂસાકામાં મરચું નાખા કે ચટણી મરચું ને ચટણી ને ઘી નાખી એટલે કે મરચું તું નથી ભાવતું ને એટલી પૂછા પણ મારે મણી નથી ભાવતો તો કાઢ નાખી સાઈડમાં. મણી બહુ ભાવે મરચું. તો નાખ અમારે ને કી પકડો જરી થગે હેઠ. અમારે એક હે ને 2 જણાની ઈ વિરુદ્ધ વાળું હે શાકભાજીમાં હું શાક મણી એની ભાવે ઈ જ બધું ભાવે કારણ કે એની ઓરો ભાવે મણી ઓરો ભાવે, એની ટમેટું ભાવે મણી ટમેટું ભાવે, પરોઠું ભાવે મણી પરોઠું ભાવે, પછી એની તુર દાળ ને ભાત ભાવે મગ ભાત એ બધું ભાવે. એ બધું હેરખું હોય પણ એમાં અમારે હે ને કામ થાય કે એની હે ને બધી વસ્તુમાં રાતી ચટણી લહણવાળી ચટણી વાળું બધું ભાવે. મરચું એની હાવ મિરચાની એની કામ કહેવાય આદવેદ કહેવાય અને એક ધાણા ને એને મરચું ને ધાણા મારા ફેવરેટ છે. મળી ગમે યાકમાં અહીં થાય કે ધાણા એમાં તો એકદી કાય થઈ અમારે કાય નહીં પાછી તો વાતડું થતું હતું પાછું રાણાએથી લીધું રીંગણા લીધા ઓરાના રીંગણા લીધા પાછી આવે ને ઓરો બનાવીને ખાધો મેં પછી પાછી વાર વખાણ ન કરીએ ને ત્યાં સુધી મજા ન આવે. પાછી પૂછે કે કેવું બીન્યું કે ના રૂપારો બીનો ઓરો મેં તારા હારું સ્પેશિયલી કે ઓરો બનાવી વાંચતા તું ભાવે નહીં કે એવા હારું પછી ને ઓરો લેતી હતી ને રીંગણા તાર મને કહેતી હતી આજે છે ને કે મારું ઓરો ખાવાનું એવું મન થયું હતું એવા હારું મેં ઓરા રીંગણા લીધા હું તું છે ને બકે ગઈ રાણાભાઈ કે લેતી હતી ને તારે એટલે મારા હારું નતા લીધા તારું મન થયું તો ઓરો ખાવાનો એટલી લીધા નથી પણ એમાં મેં મરચાં નો નાખે ને ચટણી નાખી ઈ તારા હારું કર્યું ને ઈ ગમે એ કે નહીં તો વાત તો વરે નહીં બે અહીંથી ભેરું કરો ભેરું ન થાય. હા જો મારમાં તીતીડા ખાય બિચારા ભૂખ્યા. તીતીડા કોણ કેતો? માયા કેતી તીતીડા. એક ખાવા આવ્યો ને હું દવા છાંટવાની ચાલુ કરી દીધી 12 વાગે. આ ચોથો પપ ભરાઈને જા હું એકમાં થોડીક વાર છે હજી 3 પપ છાંટી લીધા કટકીમાં અને ચોથો ભરાઈને જા ને ઓલો દઈરો બપોરા કરવા બેહગો મારે હું જરાક વાર લખીએ તમે ખાઈ લ્યો હું મારે જે 2-3 પપ છે છાંટવાના તો કે છાંટે અને પછી ખા. તો આ કોરાસી ઓલી કોરાસી જો ઓલી કટકી છટાઈ ગયા સુધી આ એક પટ્ટો બાકી છે અને પછી ઓલી કોરની કટકીમાં બાકી છે અને નેરીમાં છાંટવાનું એવું છે બધું. ચાલો રેડી 1:30 થયો ને મેં દવા છાંટી લીધી કમ્પ્લીટ. 100 પપ થયા 12 વાગે ચાલુ કર્યું તો 1.5 કલાક થઈ ફિટ 100 પપ છાંટવામાં. એ પપ જરાક ધોઈ નાખા કારણ કે આમાં છેલ્લે એક પપ સર્વનાશનો સાઈડો એટલે બધું ખડ મરી જાય ધોરિયામાં
તે પપ ધોઈને મૂકી દા તે ઉપાધિની પાછું મારે ભૂલાઈ જાય તો મારે માંડવીમાં સાટવી હોય તો પૂરું કરી દે માંડવીનું પપ સર્વનાશ દવાવાળો હોય એટલે પપ ધોવે નાય ને ખાઈ નાખા તો રેડી 2 વાગ્યા ને અમે બે છેલ્લા આવી જ્યાં ખાવામાં મને તો ન જ લાગ્યું ને મેં તો શોખીનું કીધું હતું મેં તો 10:30 વાગે ખતમ તું કરી દે ચાલો અમારે મારા માઈ ને મારા બાપે નીણી ખાઈ લીધું બપોરા કરી લીધા ને હા રેડી ને અમારે એવું થાય બપોરા ઓરો રોટલો પછી અથાણા કેળાના ને ખાટી ચા કાસરી પાપડ કાં પીડ્યા હા લઈને ખાઈએ બીજું કામ દવા પૂરી થાય તો આવે ને હજી મગજ સ્ટાર્ટ નથી થયો લાગતો ને મગજ હજી સ્ટાર્ટ નથી થયો ના ના હજી લાગતું નથી મોં ઉપરથી મગજ ચાલુ થયો હોય ટાઈમ તો ટાઈમ ઉઠાય હજી તો માઈ ખાધો નથી મોર થી કેવો છે દાઈલો મીઠો લાગ્યો કઈ તો બોબીએ મીઠો જઈએ ને ચારોડે જાય આશીર્વાદ ગમે એ હોય અમે ખાઈ જઈએ તાળિયા પેટમાં જાય ને આપણને ગણ કરે ગણ કરે સારું કે હા તો પછી મીઠું હોય તો મોડી મીઠું લાગે હું ટાભાન છોડ લે તું બીજા બધાને છોડ લે એમ ખંજવારી નહીં હો ભાઈ હાલે માથું હેઠું કરે સીધી ખંજવારવા સારું થાય ને લે મોરા ક્યાંથી ઠોકી આવ્યા એ અમારા મહેમાન આવ્યા સાસેદી મહેમાન આવ્યા બહુ વાત જાજા ટાઈમ થી આવતી બેહવા આવવાની છોકરાઓની હું તો લગભગ મહિનામાં 2 ફેર જતો હોય છે લાલા કાં ભાગી સેટી એને થાય શરદી શરદી થાય હા શરદી થાય હા થાય તુણી નથી થતી તો કઈ ઠંડે થી થોડી થાય 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 તો આ હું પીયા કાલે જો મને થાય તો કેવું તો દવાખાને હું જ લઈને જાય કઈ કામ નહીં કરાતો ને થતો કામ થયું એ ગલોપ ને કામ થયું આજ છે ને ઝાટકો લાગે ગયો ગલે ઉડે ગયો હોય કે પછી કામ થયું હોય આગળ ચાલુ કર્યો પણ ડીમ થાય ને અમારે જો હે ને ઓલા સોકડા બેહવાઈ ગયા હતા ને ટ્રેને બીનભાઈ તે આગળી ગા એટલે થોડીક વાર થઈ પછી મેં ભીંગ ધોવાઈ લીધી એવું એક અમારે ભીંગ ની હમણાં સટકું થયું 2-3 ફેર ધક્કા થાય તારે ઈ ઘૂંટડો દોવા દે એનો વાક ને જ બિસાડીનો પણ અમારે પાસે બીજું કઈ દુજાણું નથી ને આ હા છે એમાં કે જો દોવા દઈએ તો એવું હે ને આજે ને મિલન વેતરાઈ દી થયા કે મારે પાણીપુરી ખાવી તી જોઈએ છે ને સણા બપોરે પલાઈ રહ્યા હતા તે આગળી બટેટાના સણા બાફવા નાખ્યા કે ઢોરને નિરણ કરી દે ને તો ઈ બફાઈ જાય ત્યાં છે ને ભૂકો જ નાખવાનો હે ખોળ છે નહીં મારા ફૂઈને કાંતા ખોડા મામાને ઘેર બેહવા મારા મામાને બે માયા ને ત્રણે અને અમે બેઠા તો છોકરા ઉતારતી ભૂકો નાખી દઈએ આગળ તો બફાઈ જાય ને પછી પાણીપુરી બનાવી લે બાપાને લગભગ નહીં હાલે રોટલો કરવો જો બાપા હાટુ રોટલો કરવો છે બપોરનો ઓરો છે એટલે બાપાને દહીં ઓરો આલીએ અને માની તો આપડા ભેગી પાણીપુરી આલીએ ને હાલો જો પાણીપુરી તૈયાર થઈ ગઈ મારે ફૂઈ 2 ફેરા થયા ખાતા નકર ન ખાતા નકર માની ન ભાવતી પાણીપુરી એ ભાવે ત્યાં તો મજા આવે ઓલી પાછી મુંડો રોહિન મમ્મા દાંત નો કે પૂરી આખી મમ્મા નાખે તો થોડી બહાર નીકળે માની તો દાંત છે માની તો નીકળે માની તો અંદર દમ કરતી બહાર નીકળી દે તોય પાણીપુરી ખાવી રીલ નહીં જોક છે માયાનો જોક છે ને જોક છે આમ કરીને પૂરી મોમાં મૂકીને હફ કરે તો ડફ દઈને પાણી બહાર ગઈ હા એ